સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યની અંદર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આજે મતદાન પૂર્ણ થયું છે, ત્યારે તમામ ઉમેદવારોના ભાવિ જે છે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે। રાજ્યમાં સરેરાશ 62.48% મતદાન થયું છે, જેમાં વલસાડમાં સૌથી વધુ 74.9% મતદાન થયું છે। અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે 53.75%। ઈવીએમની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અનેક જગ્યા પર ઈવીએમમાં ખામી સર્જાઈ, જો કે ગંભીર ક્ષતિની કોઈ ફરિયાદ નથી મળી। તો લોકશાહીના આ મહાપર્વમાં વડાપ્રધાન મોદી સહિત અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણીએ પણ મતદાન કર્યું। ગાંધીનગર બેઠકની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠકમાં 2019માં 64.87%, જ્યારે 2014માં 65.10% મતદાન નોંધાયું હતું। જ્યારે તફાવતની વાત કરવામાં આવે તો તફાવત -0.23%। અમદાવાદ પૂર્વની જો વાત કરીએ તો 2019માં અમદાવાદ પૂર્વમાં 56.61% મતદાન નોંધાયું, જ્યારે 2014માં 61.26% મતદાન નોંધાયું હતું। તફાવતની જો વાત કરીએ તો -4.65%। અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમમાં 2019માં 56.11%, 2014માં 62.64%, જ્યારે તફાવત -6.53%। બનાસકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠકમાં 2019માં 61.44%, જ્યારે 2014માં 58.29%, જ્યારે તફાવતની વાત કરવામાં આવે તો 3%। પાટણ બેઠકની જો વાત કરવામાં આવે તો પાટણ બેઠક પર 2019માં 59.64%, 2014માં 58.36%, જ્યારે તફાવત 1.3%। મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણામાં 2019માં 61.74%, જ્યારે 2014માં 66.63% મતદાન નોંધાયું હતું, જ્યારે તફાવતની વાત કરવામાં આવે તો -4.89%। સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાની બેઠક પર નજર કરીએ તો 2019માં 66.1%, જ્યારે 2014માં 67.30% મતદાન નોંધાયું હતું, જ્યારે તફાવતની વાત કરવામાં આવે તો -1.29% તફાવત છે। રાજકોટ બેઠક 2019માં 63.4% મતદાન નોંધાયું હતું, જ્યારે 2014માં 63.59% મતદાન નોંધાયું હતું। તો તફાવતની વાત કરીએ તો -0.55%। પોરબંદરની વાત કરીએ તો પોરબંદર બેઠક પર 2019માં 56.52%, જ્યારે 2014માં 52.31%, તફાવત 4.21%। અમરેલી બેઠક પર નજર કરીએ તો 2019માં 53.75%, 2014માં 54.21%, જ્યારે તફાવત -0.46%। ભાવનગર બેઠકની જો વાત કરવામાં આવે તો ભાવનગર બેઠક પર 2019માં 56.38% મતદાન થયું, જ્યારે 2014માં 57.27% મતદાન નોંધાયું હતું, જ્યારે તફાવતની વાત કરીએ તો -0.89%। જામનગર બેઠક પર નજર કરીએ તો જામનગર બેઠક પર 2019માં 58.49%, જ્યારે 2014માં 57.99%, જ્યારે તફાવત 0.5%। જૂનાગઢની વાત કરીએ તો 2019માં 57.19% મતદાન નોંધાયું, જ્યારે 2014માં 63.43%, જ્યારે તફાવતની વાત કરીએ તો 6.24%નો તફાવત છે। સુરેન્દ્રનગર બેઠક પર નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠક પર 2019માં 54.66% મતદાન નોંધાયું, જ્યારે 2014માં 56.70%, જ્યારે તફાવતની વાત કરીએ તો -2.4%। કચ્છની બેઠકની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 2019માં 56.76%, જ્યારે 2014માં 61.44%, જ્યારે તફાવત -4.68%। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 2019માં 67.6%, જ્યારે 2014માં 70.57% મતદાન નોંધાયું હતું, જ્યારે તફાવત -3.51%। આણંદની જો વાત કરવામાં આવે તો આણંદ બેઠક પર 2019માં 66.23% મતદાન નોંધાયું, જ્યારે 2014માં 64.63% મતદાન થયું, જ્યારે તફાવતની વાત કરવામાં આવે તો 1.6%। ખેડાની જો વાત કરીએ તો ખેડામાં 2019માં 59.6%, જ્યારે 2014માં 59.30%, તફાવત -0.24%। પંચમહાલ 2019માં 59.90%, જ્યારે 2014માં 58.84%, તફાવત 1.6%।
દાહોદ બેઠક પર કેટલું મતદાન નોંધાયું હતું તેના પર નજર કરીએ તો દાહોદ બેઠક પર 2019માં 63.38%, જ્યારે 2014માં 63.36% મતદાન નોંધાયું. તફાવતની વાત કરીએ તો 0.2%નો તફાવત છે. છોટાઉદેપુર 67.27%, જે 2019નું મતદાન છે. 2014ની જો વાત કરીએ તો 71.15%, જ્યારે તફાવત -3.88%. ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચમાં 2019માં 69.55%, જ્યારે 2014માં 74.54% મતદાન નોંધાયું હતું. ત્યારે તફાવતની વાત કરીએ તો -4.99%નો તફાવત છે. સુરત બેઠક પર જો નજર કરીએ તો સુરત બેઠક પર 2019માં 62.29%, જ્યારે 2014માં 63.76%, તફાવત -1.47%. નવસારીની જો વાત કરીએ તો નવસારી બેઠક પર 2019માં 64.28% મતદાન નોંધાયું. 2014માં 65.12%, જ્યારે તફાવત -0.84%. વલસાડની વાત કરીએ તો વલસાડ બેઠક પર 2019માં 74.9% મતદાન નોંધાયું, જ્યારે 2014માં 74.9% જ નોંધાયું હતું મતદાન, જ્યારે તફાવત 0. બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીમાં 2019માં 70.23%, જ્યારે 2014માં 74.59%, તફાવત -4.36%.